ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીવો ને મજાની લાઈફ. કાલનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને તમે પણ જો લીમડાનું પાણી ન પીતા હોય તો જરૂરથી પીજો. 2 મહિના પૂરતું, સોરી 15 દી પૂરતું. બાકી ચાલો, સવારના વાગ્યા છે 8:30. ઓફિસ જવા માટે નીકળવાનું છે હવે 10-15 મિનિટમાં. ઓફિસ કંઈ કામ તો નથી, પણ છતાં પણ ત્યાં જઈને બેસીએ તો મજા આવે. ચાલો, મનીષા આજે મારે કંઈક નવું બનાવે છે. કા બનાવે છે? મરચાની કાચરી. આ શું છે? દૂધમાં નાખી છે? છાશ. હરખી રીતે સમજાય હું કઈ રીતે બનાવવાની? ખાટી છાશમાં મરચાં નાખી દેવાના, હળદર ને મીઠું નાખીને 24 કલાક રહેવા દેવાનું. પછી સૂકવી દેવાનું. ઓકે. ફૂકાઈ જાય, કડકડી થઈ જાય, પછી તેલમાં તળ નાખવા, જ્વારી થઈ જાય. જો આ અત્યારે આવી છે, આ છાશ છે, ખાટી છાશ છે. એમાં આ વઢવાણી મરચાં કે લાંબા મરચાં આવે ને, વઢવાણી નથી ભાઈ, લાંબા મરચાં આવે એના કટકા કરીને, એક મરચાંના 2 કટકા કરીને પછી એમાં હળદર અને મીઠું નાખી દેવાનું, તમને જેટલું મીઠાનું પ્રમાણ જેટલું જોતું હોય એટલું. પછી એને 1 દિવસ સુકાવા દેવાનું, પલળવા દેવાની. પછી એને સુકાવા દેવાની, પછી તડકે નાખી દેવાનું. ઓકે. કાચરી જેટલું સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું. પછી તો ઈ કાચરી છે ને આવી બની જશે. જુઓ તમે, મજા આવે આ ખાવાની. સવારમાં નાસ્તા સાથે ખાવાની બહુ મજા આવે. તો તમે પણ બનાવી નાખજો મરચાંની કાચરી. ચાલો હવે નીકળીએ ઓફિસ તરફ જવા માટે. બાકી ઓફિસે જઈને મળીએ, જોઈએ આજનું શું કહે છે માર્કેટ. કાલે માર્કેટ પ્લસ હતું, માઇનસ હતું, પાછું પ્લસ કર્યું, પાછું એમાંથી જોરદાર માઇનસ કરી દીધું. લો ઉપર ક્લોઝિંગ આપ્યું છે માર્કેટે. જોઈએ હવે માર્કેટ પાછું કઈ બાજુ જાય છે. ચાલો મિત્રો, કાનાજીના દર્શન કરી અને હવે આપણે નીકળી રહ્યા છીએ ઓફિસ તરફ જવા માટે. ચાલો મળીએ થોડી વાર પછી. આજે સવારમાં હાલીને જઈ રહ્યા છીએ. ગાડી સર્વિસમાં આપી છે એટલા માટે જકાત નાકા સુધી. એક મિત્ર લેવા આવે છે. ચાલો મળીએ ઓફિસે જઈને પછી. આવી ગયો જુનાગઢમાં ફાર્મ રાખ્યું દીપુ કાકાએ એટલા માટે. માત્ર ચાલુ છે ઓફિસ? ચાલુ છે આજે? તે કાલ બદલો લીધો એમ ને માર્કેટ પાસે? ભાઈ એને રમાડી જાય, બરાબર છે. આજ માર્કેટ બંધ છે એમ કરીને. કા મેં કીધું તું એલા બધાને ફોન કરો, હું માસ્તરને. હું તો પીરસતો હતો એટલે મારાથી કાંઈ હોય નહીં ફોન. તું વિડીયો જોજે હું પીરસતો હતો કે નહીં. હું ને વિરલભાઈ બે વિડીયામાં ખાઈ લેજે એમ કરી દે. બીજું હું મુકાભાઈ કઈ કામ છે કે પછી કાંઈ છે નહીં? બંધ કરી દઈએ આપણે. ચાલો બંધ કરી દઈએ વિરલભાઈ, એમ કરીએ આપણે એની કરતા તો. હાલો, આજ કોણ સ્પોન્સર છે ભાઈ? હે ટિફિન છે? હો ના ખાઈ લેજો. હા ચાલો હાલો ભાઈ, કાંઈ કામ નથી, આ તો ખાલી ચાલુ છે, એમને બેસવાનું છે. બેસી ગયા છીએ. આ ભાઈને છે નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ છે, અને ભૂરાભાઈને પણ ચૈત્ર નવરાત્રિ છે. બંને ભાઈઓ નવરાત્રિ રહે છે. આ બધી એકેય રહેતા નથી, ખાઈને ખાવામાં જ બિલીવ કરે છે ખાલી. ચાલો ભાઈ જમી લઈએ. સુરતીભાઈ પણ આવી ગયા જ છે. તમારા માટે રાખી, તમે સુતા ખાવાનું. સુરતીભાઈ રહ્યા કે નહીં ભાઈ? હા ઓકે ભાઈ, હાલો ભાઈ. સુતાભાઈ નથી હો, સુરતીભાઈ છે, સોરી ભાઈ. ચાલો ભાઈ જમી લઈએ થોડું. કે કામ તો નથી, પણ ખાલી ટિફિન ઘરે ખાવા જવું હોય કે આને ખાઈ લઈ. ભાઈ મુસલમાન ભાઈ નથી એલા ભાઈ, દેવલો ક્યાં ગયો? એને તો મુસલમાન ભાઈ બનાવી દીધા. 2 hours later. મિત્રો તમે વિચારતા હશો કે આજનો BRTS માંથી આપણો વિડીયો આવી રહ્યો છે.
કારણ કે આપણી 4 વ્હીલ જે છે એને આપણે સર્વિસમાં નાખી છે જકાત નાકા પાસે એક જગ્યાએ, તો આપણે ત્યાં લેવા જઈ રહ્યા છીએ ભાઈ. આ 4 વ્હીલ કરતાં તો ભાઈ BRTSમાં વધારે મજા આવે, એકદમ ફૂલ કુલિંગવાળું એસીવાળી BRTS જોરદાર ભાઈ. અને એ પાછી બેટરીવાળી પ્રદૂષણ મુક્ત. બાકી લોકો ઘણા મુસાફરી કરે છે ભાઈ BRTSમાં, મજા આવે છે. તો ચાલો હવે આપનું સ્ટેશન આવી રહ્યું છે સરથાણા જકાત નાકા, બસ થોડું દૂર છે. તો આપણે લઈ આવીએ આપણી ગાડી, સર્વિસમાં નાખેલી છે તે. અને ચાલો મળીએ થોડી વાર પછી. તમને જોડાઈ રહેજો અમારી સાથે અને અમારા બ્લોગને પૂરેપૂરો જોજો અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરો મિત્રો. કમેન્ટમાં ક્યાં કાંઈ ખર્ચો લાગે છે, બાકી તમે BRTSની મુસાફરી ક્યારેય કરી કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે આવી ગયા છે ડીઝલ નખાવવા માટે. આપણે ખાઈએ એમ ડીઝલ ભાઈ, આ ગાડી તે ડીઝલ તો ખાતી જ હોય છે ભાઈ. એટલે આપણે આવી ગયા છીએ ડીઝલ પુરાવવા માટે. ગાડી આપી હતી સર્વિસમાં, સર્વિસ થઈ ગઈ છે. લઈ અને પછી નીકળશે ઘર તરફ જવા માટે. જીમમાંથી આવી આપણે ડાયરેક્ટ ગાડી લેવા આવ્યા ગયા હતા, કારણ કે ગાડી મોડી થાય એમ હતી એટલા માટે. ચાલો ડીઝલ પુરાવીને પછી હવે જઈએ ઘર તરફ, જોઈએ સાંજનું શું છે જમવાનું. ચાલો ચાલો ભાઈ, જીમમાંથી આવીને ગાડી સર્વિસમાંથી લાવી અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 7:30 ને માથે 5 મિનિટ થઈ છે, જોઈ શકો છો. ચાલો આજે જમી લઈએ, જોઈએ કે જમવામાં શું છે. હાલે લે હાલે લે હાલે લે. આજે જમવામાં છે ભાઈ મઠની ઘૂઘરી છે. મઠની ઘૂઘરી સાથે છે આંબલી ખજૂરનું પાણી છે ભાઈ. ચાલો ભાઈ, મઠની ઘૂઘરી કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. ઓ મઠની ઘૂઘરી કોની કોની ઘરે બને છે અને કોણ કોણ બનાવે છે કમેન્ટ જરૂરથી કરજો. અને કોને કોને મઠની ઘૂઘરી ભાવે છે એ પણ કમેન્ટ જરૂરથી કરજો. ચાલો જમી લઈએ ઘૂઘરી. બા એનો વિડીયો તો દાંત કાઢે તો સંસ્કૃત બાને વાંચતા આવડે ફટાફટ હો ભાઈ. અમારો આ બ્લોગ ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, સંસ્કૃત વાળો. પેલાની 5 ને અત્યારની 10. 15 ગણી લ્યો ને, પેલાની 5 અત્યારની 15. 10 મહિના તો એની હિસાબે મોઢે